જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર થઈ છે, જે ઓફિસ આસિસ્ટન્ટ. તો અહીં તમે જોઈ શકો છો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિક્રુટમેન્ટ ઓફ ધ પોસ્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ ઇન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પેનલ યર 2025. તો 572 જગ્યાઓ માટે ઓફિસ આસિસ્ટન્ટની જે જગ્યા જાહેર થઈ છે, જે ભારતમાં અલગ અલગ તેની શાખાઓ આવેલી છે, તો તેના માટે તો જે અહીં ડિટેલ આપેલી છે, જેમાં મોડ ઓફ એપ્લિકેશન છે, ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું છે, જેની અહીં તમે જોઈ શકો છો એની વેબસાઇટ આપેલી છે. તો એ વેબસાઇટ પર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે. બીજી પણ અન્ય માહિતી જોઈતી હોય તો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, જેમાં તમને ટોટલ માહિતી તમને મળી જશે. રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ અટેન્ડર પેનલ યર 2025. વેબસાઇટ લિંક ઓપન 15 જાન્યુઆરી 2026થી 4 ફેબ્રુઆરી 2026 સુધી તમે ફોર્મ ભરી શકશો. પેમેન્ટ ઓફ ટેસ્ટ ઓનલાઈન ફી ભરવાની છે 15 જાન્યુઆરી 2026થી 4 ફેબ્રુઆરી 2026. ટેન્ટેટિવ ડેટ ઓફ ઓનલાઈન ટેસ્ટની અંદાજિત તારીખ છે 28 ફેબ્રુઆરી અથવા તો 1 માર્ચ 2026. તો આ ખાસ ધ્યાન રાખજો, જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે. એના પછી વાત કરીશું હેલ્થ ફેસિલિટી. તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય તો અહીંથી મળી જશે. હવે વાત કરીશું જગ્યાઓની વેકેન્સી જે આપેલી છે, ડિટેલ નોટિસ, જેમાં અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કાનપુર એન્ડ લખનઉ, કોલકાતા, મુંબઈ, ન્યૂ દિલ્હી ને પટના. ટોટલ જગ્યાઓ 572 જગ્યાઓ છે. એમાં વાત કરીશું અમદાવાદ માટે ટોટલ 29 જગ્યાઓ છે. એસસીની 0 છે, એસટીની 8 અને 2 મહિલા, ઓબીસી 1 જગ્યા છે, ઈડબ્લ્યુએસ 2 જગ્યા છે અને જનરલ 18 જગ્યાઓ છે. બીજી તમે જોઈ શકો છો અહીં ટોટલ કેટલી જગ્યાઓ આપેલી છે, તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો. અલગ અલગ જગ્યાઓ આપેલી છે. ટોટલ જે છે 572 જગ્યાઓ માટેનું નોટિફિકેશન જાહેર થયું છે. બીજી માહિતી તમે અહીં જોઈ શકો છો, એસસી એસટી ઓબીસી માટે પણ, પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે. એના પછી વાત કરીશું જે છે નેશનાલિટી સિટીઝન ઓફ ઇન્ડિયન, નેપાળ, ભૂતાન જે છે એ લોકો ભરી શકશે. એજ લિમિટની વાત કરીશું બિટવીન 18થી 25 વર્ષ. જે કોણ ફોર્મ ભરી શકશે, તો અહીં 18થી 25 વર્ષ, જેની કેન્ડિડેટ બોર્ન નોટ યરલી ધેન 2/1/2001 પહેલાં ન હોવું જોઈએ અને નોટ લેટર ધેન એના પછી 2008 પછીના ફોર્મ નહીં ભરી શકે. એટલે 1/1/2008 પછીના એક ફોર્મ નહીં ભરી શકે. 2/1/2001 પહેલાંના અને 1/1/2008 પછીના ફોર્મ નહીં ભરી શકે. અહીં તમે જોઈ શકો છો 1/1/2026 જે એજ ક્રાઇટેરિયા લાગશે, એજ ગણવામાં આવશે 1/1/2026ના રોજ. 18 અને 25 વર્ષ, મેક્સિમમ 25 વર્ષ છે. હવે જે 5 વર્ષની છૂટછાટ આપેલી છે એસસી એસટી ઓબીસી જે અનામત કેટેગરીના ઉમેદવારો માટે, તો અહીં તમે જોઈ શકો છો એસસી એસટી માટે 5 વર્ષ છે, ઓબીસી માટે 3 વર્ષ છે. પર્સનલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એ માટે 10 વર્ષ છે, જનરલ ઈડબ્લ્યુએસ માટે, અને 13 વર્ષ ઓબીસી માટે, 15 વર્ષ એસસી એસટી માટે. એક્સ સર્વિસમેન માટે તમે અહીં જોઈ શકો છો અલગ અલગ આપેલી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું તો એજ્યુકેશન ક્વોલિફિકેશન કેન્ડિડેટ શુડ હેવ પાસ 10 સ્ટાન્ડર્ડ, એટલે કે એસએસસી પાસ હોવું જોઈએ ફ્રોમ ધ કન્સર્ન સ્ટેટ યુટી. બરાબર, તો 10 પાસ હોવું જોઈએ, તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. ધ કેન્ડિડેટ શુડ બી એન અંડર ગ્રેજ્યુએટ ઓન 1/1/2026. ગ્રેજ્યુએટ એન્ડ કેન્ડિડેટ પોસેસિંગ હાયર ક્વોલિફિકેશન આર નોટ એલિજિબલ, એટલે કે 10 પાસ જ એપ્લાય કરી શકશે, હાયર ક્વોલિફિકેશનવાળા આમાં એપ્લાય કરી શકશે નહીં. સિલેક્શન કઈ રીતનું છે, એની ઓનલાઈન ટેસ્ટ અને લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. જે ઓનલાઈન જે પરીક્ષા હશે તમારે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં લેવામાં આવશે. જેમાં અહીં તમે જોઈ શકો છો એનો સિલેબસ
ઓનલાઈન ટેસ્ટ MCQ ટાઈપનું હશે. રિઝનિંગ 30 માર્ક્સનું હશે અને 30 ક્વેશ્ચન હશે. જનરલ ઇંગ્લિશ 30 માર્ક્સનું હશે, 30 જે છે માર્ક્સ હશે ને 30 ક્વેશ્ચન હશે. જનરલ અવેરનેસ 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક્સનું હશે. ન્યુમેરિકલ એબિલિટી 30 માર્ક્સ હશે અને 30 પ્રશ્નો હશે. ટોટલ 120 માર્ક્સનું હશે ઓનલાઈન ટેસ્ટ તમારે 90 મિનિટનું. એના પછી તમારે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ જે તે લોકલ ભાષામાં હશે. ગુજરાત માટે ગુજરાતી છે એ પ્રમાણે. એમાં તમે આનામાં પર જઈને તમે જોઈ શકો છો. એના પછી તમારું સિલેક્શન થશે. પહેલું જે છે તમારે જે છે ઓનલાઈન ટેસ્ટ આપવાનો. એના પછી તમારું લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાનો રહેશે. બીજી નેગેટિવ માર્કિંગ પણ છે, બરાબર. કેન્ડિડેટ વિલ હેવ ક્વોલિફાય each part of online test separately. Other detailed information regarding will be given information hand out. મતલબ કે તમારે પાસ થવું પડશે ઓનલાઈન જે છે ટેસ્ટ છે એમાં. એના પછી તમારો પ્રોફિશિયન્સી લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે. એની પણ માહિતી તમને વેબસાઇટ પરથી મળી જશે. એક્ઝામિનેશન સેન્ટર તો એ જે તે સિટી પ્રમાણે છે. ગુજરાત માટે અમદાવાદ હોઈ શકે એ પ્રમાણે અહીં તમે એક્ઝામિનેશન સેન્ટરનું પણ ડિટેલમાં અહીં આપેલું છે. તો આના પર ક્લિક કરશો તો એમાં તમે જોઈ શકશો કયા કયા છે એક્ઝામિનેશન સેન્ટર. પગાર ધોરણની વાત કરીશું તો જે છે સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ રો એ સ્ટાર્ટિંગ બેઝિક પે 24,250 પર મંથ ઇન સ્કેલ ઓફ 24,250, બરાબર. તો એ પ્રમાણે તમારો જે છે પગાર છે. હાઉસ રેન્ટ એલાઉન્સ 15% પે વિલ પે ટુ ધેમ એડિશનલી નોટ સ્ટેઇંગ ઇન બેંક એકોમોડેશન. તો અહીં તમે ટોટલ તમારો જે છે એપ્રોક્સિમેટલી અંદાજિત તમારો 46,000 પર મંથ હશે પગાર. તો સારામાં સારો એવી કેરિયર બનાવવાની તક છે મિત્રો. 46,000 સ્ટાર્ટિંગ પગાર ઘણું સારું કહેવાય. પછી અહીં એક્ઝામિનેશન ફીઝની વાત કરીશું તો SC/ST ઇન્ટિમેશન ચાર્જ ઓનલી 50 રૂપિયા એમાઉન્ટ, બરાબર. જનરલ OBC માટે જે છે વાત કરીશું 450, બરાબર. સ્ટાફ માટે નીલ છે, બરાબર. તો અહીં જે છે એક્ઝામિનેશન ફી માટેનું છે. ઓનલાઈન તમારે ફી ભરવાની છે ને પેમેન્ટ પણ ફી ઓનલાઈન કરવાનું છે. બીજી માહિતી અહીં આપેલી છે. એપ્લિકેશન પ્રોસેસર માટેની પણ અહીં આપેલું છે. તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, એના પછી તમારે ફોર્મ ભરવાનું છે. તો અહીં ડિટેલમાં માહિતી આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.